નમસ્કાર. આજે હું બનાવું છું અળવીના પાનના ઢોકળા, મુઠિયા પણ કહી શકાય. તો એના માટે મેં 8 અળવીના એકદમ તાજા પાન લઈ લીધા છે અને એને સરસ ધોઈ અને આ રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે અને એના બીડા વાળવાની ઝંઝટ વગર હું એના ઢોકળા બનાવી રહી છું. તો એમાં જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ નાખી દીધો છે અને મસાલામાં આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી નાખી છે અને જોઈતા પ્રમાણમાં મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી અજમો નાખ્યો છે, જોઈતા પ્રમાણમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, 1 ચમચી હિંગ અને 2 ચમચી ખાંડ એડ કરી દીધી છે. હવે મોણ માટે 2 ચમચી તેલ એડ કર્યું છે. બે ચમચી જેટલા તલ પણ એડ કરી લીધા છે. થોડો ગરમ મસાલો નાખ્યો છે અને 2 લીંબુનો રસ એમાં નાખી દીધો છે. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે આપણે પાન સાથે મિક્સ કરવાની છે અને અગર લોટ ઓછો લાગે તો આપણે એમાં એડ કરી શકીશું. થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે. હજી થોડા લોટની જરૂર છે તો 1 વાડકી ફરીથી લોટ એડ કરી દીધો છે. આ રીતે ખીરું તૈયાર કરી દેવાનું છે ઢોકળાનું. અને તમે ચાહો તો આમાં ઈનો યા તો મીઠા સોડા નાખી શકો છો, પણ મેં નથી વાપર્યું. હવે થાળીમાં સરસ ઓઇલ લગાવી અને આ રીતે કઢાઈમાં મેં પાણી અને થાળી મૂકી દીધા છે. હવે આ સરસ રીતે આપણે ખીરું એડ કરી દીધું છે અને 15 થી 20 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. હવે ચાકુ દ્વારા આપણે એને ચેક કરીશું. જો ચાકુમાં ના ચોંટે તો સમજવાનું કે ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આને સરસ ઠંડા થઈ જવા દેવાના છે અને ઠંડા પડ્યા પછી જ એને કાપા પડવાના છે. તો તમે જેવા ચાહો એવા કાપા ઢોકળાના કરી શકો છો. હું ચોરસ ટુકડા કરી રહી છું. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો થોડો પણ સારો લાગે તો વિડીયોને શેર કરજો, લાઈક, કોમેન્ટ કરજો. હવે વઘાર માટે મેં તેલ એડ કરી દીધું છે. એમાં 1 ચમચી રાઈ, 8-10 લીમડાના પત્તા, હિંગ અને 2 ચમચી તલ એડ કરી દીધા છે વઘાર માટે. અને આ રીતે ઢોકળાના પીસ એ નાખી દેવાના છે અને એને સરસ કડક શેકી લેવાના છે. તમને જેવા જોઈતા હોય, તમને પોચા ગમતા હોય તો પોચા અને કડક ગમતા હોય તો કડક, આ રીતે અળવીના પાનના ઢોકળાને વઘારી લેવાના છે. તો હવે તૈયાર થઈ ગયા છે સરસ શેકાઈને. એન્જોય.